રિક્ષા એક માત્ર વાહન નથી, પરંતુ એક પરિવારની રોજીરોટી છે. ત્યારે ઉધના પોલીસે એક માનવતાભરી કામગીરી કરીને રિક્ષા ચાલકનું દિલ જીતી લીધું છે. એક રિક્ષા ચાલક કે જેની રિક્ષા ગુમ થઈ ગઈ હતી, ત્યારે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી અને ઉધના પોલીસે આ ફરિયાદના આધારે રિક્ષાને શોધી તેના મૂળ માલિક એટલે કે રિક્ષા ચાલકને પરત કરી છે. આ જ્યારે રિક્ષા મળી ત્યારે રિક્ષા ચાલકની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા. ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RM ઠાકોર અને તેમની ટીમે ઝડપી અને સંવેદનશીલ કામગીરી હાથ ધરી ગુમ થયેલી રિક્ષા શોધી કાઢી હતી. પોલીસે રિક્ષા માલિકને તેની રિક્ષા પરત સોંપતા રિક્ષા ચાલકની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા. રિક્ષા પરત મળતા રિક્ષા ચાલકે પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મારી રોજીરોટી પાછી મળી ગઈ છે. હવે હું ફરીથી મારા પરિવારનું ગુજરાન ચલાવીશ. ઉધના પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં પણ પ્રશંસા જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ નથી કરતી, પરંતુ જરૂરિયાતમંદ લોકોની મદદ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે. અરે પગે નાખો પગે મળી ગઈ રિક્ષા મળી ગઈ. અરે રોડવાનું ના હોય યાર, આભાર માનવાયો છે. હવે બીજું કોઈ કામ નથી કરવાનું, બરાબર? ના ના મારા 50,000 રૂપિયા ને 50 લાખ નું છે કામ કર્યું હોય. હવે એ એના મેં ગુનો દાખલ કરીએ છીએ, બરાબર છે? કોઈ ફરીથી કઈ યાર અંતર તો મને કહે છે કોઈ. અચ્છા બા અમને બહુ હેરાન નતો કરતો, પણ તમે આમાં સપોર્ટ કરો છો. ક્યાં સિંગાપુર ને તમે છે ક્યાં રૂટ પર ફરું? મારે ક્યાં પૂરે ક્યાં રિક્ષા ક્યાં રિક્ષા મેરે તો બ્રેક નથી છે, મને નો લે હું છે સર રિક્ષા આપણે બીજું આવ્યો છે પરિવારનો સુખ શાંતિ. અરે ભાઈ આ તો અમારું કામ છે પોલીસનું. ના ના કામ છે. ક્યાં રહે છે તું? મોરા છે. સારું. બહુ બાપુ વિશ્વાસ આ ના સારું કામ કર્યું છે. શાંતિથી રહે. આભાર. અમારું કાઈ ના ના કામ